वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी की संसद में उठाई गई मांग का असर अब जमीन पर दिखाई देने लगा है। विश्वामित्री, जांबुआ, बामणगाम और पौर में बन रहे 4 पुलों का निर्माण अंतिम चरण में पहुंच गया है। इन ब्रिज के शुरू होने से भारी वाहनों का ट्रैफिक आसान होगा और ट्रैफिक जैम की समस्या में बड़ी राहत मिलने की उम्मीद है। संसदना पाछला सत्रोनी अंदर विविध प्रश्नों ने लई અને 0 આવર્સની અમુક રજૂઆતો જ્યારે મેં કરી હતી એમાં નેશનલ હાઈવેની પણ રજૂઆત હતી। નેશનલ હાઈવેની અંદર જે પ્રકારે ખાસ કરીને વરસાદમાં ટ્રાફિક જામ થતો હોય અને એના 2 કારણો હતા કે જેમાં એક તો બ્રિજ એ સાંકડા બ્રિજ હતા, એવા 4 સાંકડા બ્રિજોનું વાઇડનિંગ કરવાનું કામ એ ત્વરિત કરવામાં આવે અને એના સાથે સાથે જ્યારે પણ કોઈ ટ્રાફિક જામ થાય એટલે પોલીસ વિભાગ, વડોદરા જિલ્લા અને વડોદરા સિટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખડે પગે રહીને એમાં જનતાને મદદરૂપ થતા હોય છે। પરંતુ હાઈવે ઓથોરિટીની જે પીઆઈયુ છે એ વડોદરાની પીઆઈયુ રાજપીપળામાં બેસીને કાર્યરત હોય એના કારણે ક્યારેય પણ ટાઈમસર તેઓ પહોંચી નતા શકતા। આ વાત જ્યારે સદનના પટલ પર મેં ઉઠાવી ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીનું મને લેખિતમાં એ પત્ર આવ્યો છે અને એમણે કન્ફર્મ કર્યું છે કે પીઆઈયુ કે જે રાજપીપળામાં હતું એનું સ્થળાંતર એ વડોદરામાં કરવામાં આવશે। આ વાત મેં મારી દિશા કમિટીની બેઠકની અંદર પણ રજૂ કરી હતી અને જે બ્રિજો સાંકડા છે એ ઓલરેડી એનું વાઇડનિંગનું કામ એ શરૂ થઈ ગયું છે અને આવનારા સમયની અંદર સર્વિસ રોડનું પણ કામ એ હાથ ધરવામાં આવશે। એ બાબતની જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સડક પરિવહન અજય ટમટાજીએ મને ખાતરી આપી છે ત્યારે વડોદરાની જનતા વતી હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી નીતિન ગડકરીજી અને અજય ટમટાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું।